ફાઇનલી બધાને કેમ છો તમે બધા? તો સ્વાગત છે ફરીથી આપણા એક નવા મિની વ્લોગ યાદ આવી જાય ભાઈ. તો સ્વાગત છે આપણા એક મોટા વ્લોગના. અટાણે આપણે જઈએ બાર ગામ અને બધા એક નંબર તૈયાર થઈ ગયા છે અને હવે ડાયરેક્ટ જવાનું હોય ને પછી જાજા સમય પછી આજે વ્લોગ બનાવ્યો હોય ને આપણા ઘરે મહેમાને આવી ગયા છે. મહેમાન તો નહીં, આપણા ભાઈ જ છે. જોઈ લ્યો ભાઈ, આપણા કમલેશ દાન આવી ગયા. શું કે બસ હાલો તુલસી શ્યામ જઈને ગરમ પાણીના કુંડમાં ધુબાકા મારવાના છે. વાહ ભાઈ વાહ, ગરમ પાણીના કુંડમાં ધુબાકા મારવાના છે. વાહ ભાઈ વાહ. તો આપણે જવાનું છે તુલસી શ્યામ. મારી બેન જાય આગળ અને મારા મમ્મી જાય અહીંયા. મારા મમ્મી તો જવાબ નથી દીધા. અને અમારું બીલું જો નાનું જયું ને અમારું બીલું. ભાઈ તો અમે રસ્તામાં નીકળી ગયા એના હાઈવે માં ચડાવી લીધી અમારી ગાડી એક નંબર. અને આપણા કમલેશદાન બેસી ગયા આગળ તુલસી શ્યામ જવા. વાહ ભાઈ વાહ, તુલસી શ્યામ જવાનું એ વાત ફાઇનલ. કંકાઈ જંગલમાંથી પડશું સીધે પાછા. એટલે એ તો ભાઈ તમે બ્લોગ જોવો ને તો જ તમને મજા આવે ભાઈ. અને અમારી ઢબુ આવી સારા ઘડિયા સોનલ ઢબુ સારું છે ને? હે બોલ તો ખરા. હે તારા ગાઈસ ને કઈ કેવું હોય તો કહી દે. ગાઈસ ડબુના નાકમાં ગુંગા કાઢી લઈને પછી કઈ હમણાં નહીં, એમને નહીં. જો મારા બા ગઈ ને ભાઈ ગુંગા કાઢી. એટલે હાલો ભાઈ હવે આપણે થઈ ગયા ઓન તો હવે. પછી હવે અડધામાં રસ્તામાં ક્યાંક જો કમલેશદાન ચા પાણી પીવરાવે ડ્રાઈવર ને. ચા પાણી નહીં, આપણે શેરડીનો રસ પી નાખીએ. શેરડીનો રસ ડ્રાઈવર ના પીવે ભાઈ. હું તો ડ્રાઈવર તરીકે જાઉં. 500 રૂપિયા રોજ આપે મને આ લોકો, આ બધા ભેગા થઈને. તો પછી ચા પીએ. એટલે મારે વાંધો ન આવે. તુલસી શ્યામ ભેગા આ લોકો નાઈ લેવાનું ને મારે ચા પાણી પી લેવાના. ચા પાણી પીવું હોય, બીજું કઈ પીવું હોય. ચા પાણી ઠંડુ ગરમ અમારે ચકાચક ગિરનારી માપે મેળે સિવાય એટલું લેવાનું. હા હા, આપણે ડ્રાઇવિંગ સ્કિલ એક નંબર રે એટલું. ચાલો ભાઈ ફટાફટ નીકળીએ. બંકી બાબરિયા ઓન ધ વે તુલસી શ્યામ. હું કેવું પછી વધારે થઈ જાય તો પછી કઈ તકલીફ કરાવે. ગાડી હાલે એટલું લેવાનું. હા બોમ્બ આવી ગયો એકચ્યુઅલી. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વિસાવદર. અને વિસાવદર ભાઈ આપણે પેલા જતીનની રાહ જોઈએ. હવે એ કઈ આવે ને પછી એને મળીને પાછા આમ નીકળીએ ધારી બાજુ જોઈ લ્યો ભાઈ. મજા આવે હો, પણ મજા આવે ને કમલેશદાન. ચા તો પીવરાવી નહીં ભાઈ. તમે વિસાવદર સુધી આવી ગયા. બસ આ રહ્યા ગાંઠિયા વાળા. જો ગાંઠિયા વાળા ભાઈ, ગાંઠિયા ખવડાવવાના કે ચા પીવરાવવાની? ચા ને ગાંઠિયા. બીજું શું હોય? ગોપાલભાઈ ઇટાલિયાના આપણે આવી ગયા છીએ ગામમાં વિસાવદરમાં. વિસાવદરમાં ભાઈ એકચ્યુઅલી અમે આવી ગયા છીએ. હવે મજા આવે તો ચા એક નંબર પી લે. હું હમણાં જતીન આવે ને પછી ચા પાણી પીએ અને પછી જાય ધારી. બાકી અણધારી જાય તો જાય. બાકી જો ડ્રાઈવર ના મનમાં હશે તો ધારી લઈ જાય, બાકી અણધારી તો જવાનું પાકી વાત છે. ટેકનોલોજી. ફાઇનલી આપણે આપણા જતીનભાઈ આવી ગયા છે. જય માતાજી ડાયરા રે. જય માતાજી ભાઈ. હું કેવા માંગો છો અમારી ઓડિયન્સ ને? ચા પીવરાવી બધાને હાલો આવે ભેગા. ચા તમે નહીં ભાઈ, અમે તમને ચા પીવડાવ. ના યાર, તમે અમારા મહેમાન ત્યાં છો ત્યાં તમને ચા વગર થોડા જવા દેવી યાર. મહેમાન ભલે ત્યાં, બાકી ચા તો અમે તમને પીવડાવશું ભાઈ. તમે લાખ રૂપિયા નો પણ ચા નો પાઉં તો મેળો થઈ જાય મારો ભાઈ. એ વાત સાચી, પણ જોયા ભાઈ આપણે ચા નો પીવાય. આની જો અમારા કમલેશદાન અહીંયા ઉભા છે. આ કમલેશદાન આ ભાઈ એમ કહે છે કે ચા કે આજે હું પીવડાવી. આ લોકો આની ચા પીવાય ભાઈ આપણાથી? જોઈ લ્યો ભાઈ, આમ સીન આવે છે ભાઈ વાદળા ના. આઈફોન 12 મિની છે ભાઈ. હા સીન તો આવે ને. હાલી ગયો ભાઈ. ચાલો ભાઈ ફટાફટ આપણે પી લઈએ ચા. આમ જો અહીંયા આવી ગયા છે માલધારીમાં. માલધારીની ચા હારી આવે ને ભાઈ વિસાવદરમાં. વિસાવદરનું નામ ના હોય. અમે ધારી પૂગી ગયા છે ને ભાઈ સીએનજી ભરાવી લીધો હે. હવે કંઈક લેવાની વસ્તુ ને પછી આપણે જવાનું છે ડાયરેક્ટ તુલસી શ્યામ. હજી અહીંથી તુલસી શ્યામ થાય છે ભાઈ 50 કિલોમીટર. અને અમારું બીલું જાગી ગયું હે. બીલું આ બીલું જઈ લ્યો ભાઈ, અમારું બીલું જાગી ગયું હે. અને આ બધા મહેમાન બેઠા છે આપણે. હાલો ભાગી જાય કયો કા તુલસી શ્યામ. ઓકા ભાઈ તો જોઈ લ્યો બોટ ભાઈ. આપણે જોઈ લ્યો દીવ ને તુલસી શ્યામ નો ભાઈ. હમણાં હજી થોડુંક છેટું હે. કેટલું છેટું એ કઈ ખબર નથી ભાઈ. આગળ હજી શું આવ્યું? હજી 58 કિલોમીટર જેટલું છે ભાઈ. 58 કે 35? હા ભાઈ 35 કે 38 કિલોમીટર બાકી છે. અને ભાઈ રસ્તામાં ઘેટા બકરા હિલા જાય છે. 80 કિલોમીટર આવી જાય છે દીવ. અને અહીંયાથી 80 કિલોમીટર દીવ. તો પછી જોઈએ કેવો સમય રહી તો સમય ને દીવ. સમય ને માન. સમય ને માન છે. અમારે કમલેશદાન મહેમાન આવ્યા એટલે એને દીવ લઈને
મહેમાન ને દીવ લઈને જવું જ પડશે અમારે. શું કેવું મહેમાન તમારું? અમારા ઘરના જમાઈ રહ્યા ને એટલે એની ખાતિરદારી કરવી. કરવી પડશે ભાઈ, દીવ લઈ જ જવા પડશે. એવું લઈ જાય તો અમે વખાણ કરશું બધે જઈને કે ના ભાઈ છે રજવાડું બાકી. રજવાડું હે? હા, ઓ બાકી. વાહ ભાઈ વાહ, અમારું બીલું જઈએ. હું કહેતા કાકો? કાકો હું કહેતા? વાહ ભાઈ વાહ, મોજે મોજ છે આજ તો. કાકો હું કહેતા? મોંધા વ્યા તુલસી શ્યામ ને પછી જોઈએ દીવ. કોઈ પીવડાવે હાલ્યા કોકા રાખો. કોઈ જો સાંભળ હું કહેતા? કોઈ પીવડાવે કોકા કોલા, કોઈ પીવડાવે લીંબુ શરબત, કોઈ પીવડાવે ચા કોફી, પણ દાતાર પીવડાવે દારૂ. દાતારો એ દારૂ પીવડા. માતાજી તેલે ચંગા રાખે યાર. ચાલો ભાઈ, તો ફોન તો હવે આપણા ગાડી આઈકા રાખીએ ધીમે ધીમે. ભાઈ તો અહીંથી હવે ભાઈ જોઈ લ્યો તુલસી શ્યામ ખાલી હે ને ભાઈ 13 કિલોમીટર બાકી હે ને. અને ભાઈ આખો આમ પહાડી ઇલાકો હે, મસ્ત મજાની મજા આવી ગઈ. અને આમ જો આ બધા અહીંયા ઊભા રહી ગયા છે ફોટા પાડવા. અમારે ભાઈ પાડવાના ફોટા. અને અહીંયા જોઈ લ્યો ભાઈ કાયદેસર આમ પહાડી ઇલાકો, મજા જ આવે એવું વાતાવરણ. ભાઈ તુલસી શ્યામ કેટલા લોકો આવ્યા એ કોમેન્ટ મારો. અને ભાઈ ટ્રાફિક એટલો નથી અને રોડે એટલા મસ્ત ના બની ગયા છે. અને અહીંથી કોડીનાર 86 ને આ ઉના ને એવું બધું છે. પણ આપણે તો અહીંથી 13 કિલોમીટર કાપવાના છે. અને આમ જોઈ લ્યો ભાઈ પહાડ એટલે બધી બાજુ મસ્ત મજાનું મજા આવે વાતાવરણ છે. જોવો ખાલી ભાઈ તુલસી શ્યામ નજીક છે ને. આમ જોવો ભાઈ તમે રસ્તાના આમ પહાડી એટલે કંઈક વાત જ અલગ. આમ જોઈ લ્યો ભાઈ સિંગલ પટ્ટીનો રોડ ચાલુ થઈ ગયો. આમ જોવો ખાલી તો અહીંયા એક બોર્ડ આવી ગયો, પ્રવેશ નિષેધ, નો એન્ટ્રી. અરે ભાઈ કાયદેસર આમ મજા આવે એવું છો વાતાવરણ. જોઈ લ્યો ભાઈ આમ જોઈ લ્યો જંગલ માંથી જવાનું ના જોવો. ગીર પૂર્વ વન. વાહ ભાઈ આમ જોઈ લ્યો સિંગલ પટ્ટીનો રોડ આવી ગયો ને ભાઈ ફોરેસ્ટ ની હદ ચાલુ થઈ ગઈ છે. જોઈ લ્યો. અને અમારું બીલું જરાક રોવે છે. જો અને આમાં અમે ટપાડ્યો છે ને સામે હાવજ આવી ગયા હે. વન એટલે ટૂંકમાં બોર્ડ આવી ગયું. હા હાવજ તો હજી નથી એવું. હાવજનું બોર્ડ આવી ગયું છે કે વાહન ધીમે આંકો. વાહન ધીમે આકો. લાઈન ઝોન છે, હા એટલે ગમે ત્યારે ગમે ત્યાં ભટકાઈ શકે. જો તમારા કિસ્મત હોય તો. ફોટા જો અમારા ભાઈ બે ના ફોટા હારા આવ્યા. કિસ્મત હોય તો અહીંયા ક્યાંક સિંહ તમને જોવા મળી જાય ને. આમ જોવો મર- કાયદેસર ભાઈ આમ જંગલ જ છે આખું ને મજા આવે એવું વાતાવરણ. આમ જોઈ લ્યો ઉપર ખાલી નોકરે બાજુ જંગલ બીજી વાત જ નહીં. ડાલા માથો આવતો હોય હળવે ધીરો આવતો હોય આહા ડુંગરામાંથી, પણ કેમ આવતો હોય? કેમ આવતો હોય? સિંહ ડાલામાં તો આવી રકબ ખડ ઝાડ એ આપણને ન આવડે, રાજબાને વધારે આવડે. અને આ પ્રોપર સાસણનું જેવું જંગલ છે ને એવું જ લાગે છે અત્યારે તો. હા ભાઈ હવે આમાં કેમેરામાં આવ્યું હોય કે ના હોય માતાજીની સુખી રાખે. પણ આપણે જંગલમાં આવી ગયા એ બીજી વાત નહીં કાંઈ. કેવો મસ્ત તુલસી જામ જાવ ને અહીંયા ભાઈ જો આ ગેટ આવશે અને ગેટથી ભાઈ આ પહોંચ લેવાની. અને પહોંચ લઈ અને પછી ભાઈ તમને જંગલમાં એન્ટર થવાનું. કેમ કે અહીંયા હે ને પછી ઓલું શું કહેવાય ભાઈ નથી માનતી તું? શું કરવાનું ભાઈ ફોટો ને વિડીયો ને એ કઈ ઓલું શું કરવાનું હોરન ને નહીં વગાડવાનું એમ ને. અરે નહીં મારો. જા પહોંચ લઈ લીધી છે ભાઈ અમે. જંગલમાં જવાની અમને પરમિટ મળી ગઈ છે. અટાણ સુધી અમે આમ તો જંગલમાં જ હતા પણ આ અમે ટૂંકમાં વધારે ડીપ જંગલ એક્સ્ટ્રા જંગલ એમ પહોંચ લઈ લીધી એમાં આવી અંદર ગયા જવા છીએ. માટેની. અને આમ જોવો ભાઈ આમ વાતાવરણ આ પાછું વાતાવરણ આખું અલગ જ ચાલુ થાય હવે એમ. એમને આપણને તમે પહોંચ આટલા આપી છે જગ્યાએ. એટલે આપણે કેટલા માણા હું હે એ તો તમને અંદાજો આવી જ ગયો છે ખબર પડે ને કે ભાઈ ફોરેસ્ટ બહુ અઘરું છે ભાઈ. તો હાલો ભાઈ ફટાફટ જાય તુલસી શ્યામ. હવે તો ફાઇનલી અમે પૂગી ગયા છીએ તુલસી શ્યામ. મમ્મી કેવી મજા આવી? બહુ મજા આવી. હજી તો આપણે પૂગ્યા છીએ ને. જંગલમાં કેવી મજા આવી? જંગલમાં તો ઓર મજા. જંગલમાં ભાઈ તમને કેવી મજા આવી? ઓરિજિનલ જંગલ તો કંકાઈને બાણે જ હજી હવે આવવાનું બાકી છે. ત્યાં સુધી આપણે ચડા બડા પહેરી અને ચડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ ગરમીમાં ગરમ પાણીમાં નાહી નાખીએ આપણે. ભાઈ અહીંયા ગરમ જો અહીંયા છે ગરમ કુંડ ને આ છે ભાઈ તુલસી શ્યામ. હો ભાઈ કુંડ હજી છલકાય છે. હા 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 પાછળ જોવો વાહ તુલસી શ્યામ મસ્ત લખેલું છે ભાઈ. એ બેઠો બંધ એક નંબર મજા આવે હો ભાઈ. મોજ આવી ગઈ ને. તુલસી શ્યામ હા હા થઈને. હા 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 આ અમારા બા ને આ જો અમારી ટબુ ને એક અમારું બીલું અંદર આરામ કરે છે. ગરમ પાણીના હજી કુંડ છલકાય છે. હા સામે કુંડ છે જોવો તમે. હામે કુંડ હો ભાઈ હામે કુંડ છે. હમણાં ભાઈ તમને એકચ્યુઅલીમાં બધું બતાવીએ. એકચ્યુઅલીમાં અહીંયા ગાડી પાર્કમાં અમે કરી દઈએ અને પછી તમને બધું બતાવીએ. અને આ અહીંયા ભાઈ એવો ડુંગર એટલે અને એમાં મારી હમણાં ધુબાકો આહા ગરમ પાણી. ભાઈ મજા આવે એવું છે ભાઈ ખરેખર હો. કોઈ પાતાળ જેવું કઈ છે જ નહીં એમાં. ના હોય. હા. વાહ ભાઈ વાહ મજા આવે એવું વાતાવરણ છે. અને ભાઈ અહીંયા એક તમને કહી દો અહીંયા બસ સ્ટેશન છે ભાઈ. જોઈ લ્યો તમને બસ સ્ટેશન બતાવું. તુલસી શ્યામ બસ સ્ટેશન ભાઈ. તો હાલો ભાઈ ફટાફટ પહેલાં હે ને કપડાં બદલાવશે ને પછી ધુબાકા મારશે પડશે અંદર એમ ને. ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ મંદિરમાં અને ભાઈ તમને દર્શન કરાવવું જોઈ લ્યો ભાઈ. વાહ ભાઈ વાહ
દર્શન કરી લ્યો ભાઈ. તમને ઘરે બેઠા તમારો ભાઈ દર્શન કરાવે હો. આ લોકો જો દર્શન કરવા ઊભા રહી ગયા છે અને આ અમારી મેલું. થોડાક ફોટા પાડી લઈએ આપણે લોકો અહીંયા આવ્યા છીએ તો. અને અહીંયા જો બહુ મસ્ત પ્લેસ છે, અહીંયા તુલસી શ્યામ લખેલું છે, અહીંયા સ્પેશિયલ ફોટો જ પાડવાનો છે. વાહ ભાઈ વાહ. અને આ જો અમારા કમલેશદાન આવે છે અને આ જો ભાઈ અહીંયા તુલસી શ્યામ લખેલું ભાઈ મસ્ત મજાનો અહીંયા ફોટો આવે એવું હો ભાઈ. બધા અહીંયા છે ને ભાઈ પ્રસાદ લેવા બેસી ગયા છે. આ જોઈ લ્યો બધા લાગઠો આપણા કમલેશદાને. હરિહર શ્યામના નામનું. વાહ ભાઈ વાહ. જો મસ્ત મજાનું ભાઈ જમવાનું હોય. પ્રસાદ લેવા બધાય બેસી ગયા લાઈનમાં. હું હજી જમતો નથી ભાઈ. હું નથી જમતો. જમવું તો પડશે મારે ભાઈ, પ્રસાદ તો લેવો જ પડે. થોડી ઘણી લઈ લે હાલો ને, તમારું માન રાખી દો. પ્રસાદ લેવો પડે તો ભાઈ આપણે મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો હે. અને ભાઈ લોકેશન મજા આવે એવું હો. પણ તમારો ભાઈ અહીંયા બેઠો છે એકલો, ઓલા લોકોની રાહ જોવે છે. હવે એ લોકો અહીંયા આવે અને હમણાં ભાઈ અહીંયા લીંબુ શરબત પીધું 1 નંબર. અને હવે પાછું જવાનું હોય આપણે કનકાઈ. અને ભાઈ કનકાઈ જવાનું હોય ને અહીંયા તો ફૂલ જંગલ છે એટલે બહુ મજા આવશે ભાઈ. અટાણે અમે આવ્યા ને તો અહીંયા ભાઈ ફૂલ જંગલ હતું, બહુ મજા આવી. હવે આ લોકો આવે ને એની રાહ જોઈને બેઠો એ આવે એટલે સીધું ડાયરેક્ટ નીકળી જવાનું કનકાઈ. ફાઇનલી અત્યારે અમે હે ને ભાઈ ઓલા બધા તો હજી જમે જ છે અને અમે હે ને ભાઈ કુંડમાં નાવા આવી ગયા. એટલે હું નથી નાતો, આપણા કમલેશદાન જો ગયા. અને ભાઈ પાણી એવું ગરમ છે ને તો વાત જવા દો. કમલેશદાન કેવું ગરમ હે અંદર ભાઈ. અહીંયા છે ને તમે બહાર ખાલી આમ હાથથી આમ કરો ને તો અમને બહુ ગરમ લાગે, બાકી અંદર પડો ને તો કાંઈ નથી. જોઈ લ્યો આપણા કમલેશદાન. આહા આહા તરવૈયા લાગ્યા તો હે ભાઈ. ફૂલ મજા આવે, ફૂલ મજા. અને ભાઈ અહીંયા સુધી મને આમ ભણક આવે આમ ગરમ ગરમ વાત જવા દો. ને આપણા કમલેશદાન નાઈ છે. અહીંયા બધું આ કુંડ વિશે ઇતિહાસ લખેલો છે એ ભાઈ તમે જો અહીંયા સ્ટોપ કરીને હે ને તમે વાંચી લેજો. અને ભાઈ આમાં હું તમને વાંચીને કહું ને ભાઈ, આમાં ઓલું કેટલું ભાઈ કેટલા સેલ્સિયસ ગરમ પાણી હતું જો ભાઈ તમને હમણાં અમારા કમલેશદાન બતાવે. 51 સેલ્સિયસ સેન્ટીગ્રેડ ઉષ્ણ તાપમાન ઓહો નો આવ્યું છે વચમાં. આવી રહ્યું ભાઈ જોવા અહીંયા 51 સેલ્સિયસ એટલે એટલું પાણી ગરમ છે એમ ને. આટલું ગરમ પાણી તમે નાયા ભાઈ કેવી મજા આવે છે. અતિ આનંદ. અને ભાઈ આમાં ઓલું નાવાથી શું થાય? ચામડીના રોગ ને એ બધું લખેલું છે જો આખા સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં કુંડનો તપો કુંડ ઉલ્લેખ આમાં એવો છે કે ટૂંકમાં આવી રહ્યો જો આમાં લખેલ જ છે. જા રહ્યો જો ચામડીના રોગો ને વાન એ બધું મટી તમામ રોગોમાં ઉપયોગી હોવાનું જણાવાય છે. વાહ. એમાં એક વસ્તુ તમારે કુંડની જાળવણી રાખવા માટે થઈને તમારે આમાં શેમ્પુ કે પાવડર લગાવીને નહીં પડવાનું. શેમ્પુ ને પાવડર ને ભાઈ એવું લગાડીને તમારે આ કુંડમાં નહીં પડવાનું. હા. અને ભાઈ આપણે તો હે ને ભાઈ નાયા નથી, આપણે ખાલી ભાઈ આમ છેટેથી દર્શન કરી લીધા એટલે આપણું આવી ગયું. અને આપણા કમલેશદાન નાયા હો ભાઈ. 3 ધુબાકા મારી લીધા. 3 ધુબાકા મારી રહ્યા કા ભાઈ. ફાઇનલી મારા મમ્મીને એ લોકો આમાં સ્નાન કરવા આવી ગયા, પણ એ લોકોએ સ્નાન ના કર્યું. બહુ ગરમ છે ગાઈસ, બહુ એટલે બહુ ગરમ. ફૂલ ગરમ પાણી છે ભાઈ, ફૂલ ગરમ. મારા બા ને જોઈ લો, મારા બા મોઢું ધોવે છે. હે ચોખા આમાં નાખો ને એટલે ઈ ચડી જાય એટલું ગરમ. વિચાર કરી લ્યો ભાઈ, આમાં ચોખ્ખો એક આમાં નાખી ગયો ને એટલે ચોખ્ખો તમારા ભાત બની જાય. શું કેવું મમ્મી? હાથ તો એકદમ બની જાય એટલું પવિત્ર પાણી છે. આટલું ચોખ્ખું પાણી ભાઈ. આમ જોવો ખાલી કાયદેસર ફૂલ ગરમ ભાઈ, ફૂલ ગરમ હો, ફૂલ ગરમ, ફૂલ ગરમ ભાઈ. જંગલમાં અમને આ જોવા મળ્યું છે જવું શેમ્બન એની માથે જોવો કાગડા રખડે છે ભાઈ. જોઈ લ્યો લોકેશન. અને તમારો ભાઈ ખાઈ હટાણે બિસ્કિટ. જોઈ લ્યો ભાઈ. આ લોકો જો અહીંયા નાવા જાય છે હજી. નાતા ધરાતા નથી બાપા આ લોકો. અહીંયા જોવો બે વાયા કાયરા. હા જાઓ રસ્તામાં જોવો અમને હરણ જોવા મળી ગયા હા. અને ભાઈ સામેથી 4 વ્હીલ આવે એટલે તમારો ભાઈ થોડીક સાઈડમાં દબાવી લે. હા હવે બરોબર. હવે જોઈ લ્યો ભાઈ વાંદરા બેઠા નાના વાંદરા ને અણકા ને હો ભાઈ. ઓલો ભાઈ વન કેવો મારતો? હા ભાઈ કોણ વન મારે છે ખબર નહીં ભાઈ. આ જોવો સીન તમે. હરણ જોઈ લ્યો અમારો રસ્તો રાખીને ઊભું છે અને અમારી પાસે આવે કંઈક માંગે. હું માંગે છે ભાઈ? પૂછો તો એને. હા ઈ કયો તો હા ઈ કયો તો એને. નાનું બચ્ચું જોવો. હા જોઈ લ્યો ભાઈ. જોઈ લ્યો. પાછા સીએનજી ભરાવા અમે ઊભા રહી ગયા ને બધાને ઉતાર્યા હેઠા ને અમે ભાઈ કેટલા ગોથા દોડ્યા છે ને હવે જોઈએ ભાઈ ક્યાં જાય ક્યાં નહીં. આમ જોઈ લ્યો. ફરતા અમે પૂગી ગયા એ ભાઈ આપણે સાસણ. અને સાસણમાં જોવો ભાઈ અટાણે હજી એન્ટર નથી થયા. અને અમારા કમલેશદાન જો ને
ચાલુ થઈ ગયા હે ભાઈ અને હવે જોઈએ હવે આગળ ક્યાં જાય ક્યાં નહીં. ભાઈ સાસણથી ભાઈ લગભગ અમે નીકળી જા હું ઘરે. તો ભાઈ ફાઇનલી અમે પોગી ગયા સાસણ. જોઈ લ્યો ભાઈ, આ જુઓ ખાલી લોકેશન. વાહ ભાઈ વાહ. હવે સાસણ કંઈક જોઈએ ભાઈ શું કરીએ શું નહીં. અને બાકી જાઉં ડાયરેક્ટ અમે જુનાગઢ ને ભાઈ વ્યૂ અહીંયા જુઓ, એક નંબર વ્યૂ આવે. આ જુઓ મસ્ત મજાનો વ્યૂ આવે છે ભાઈ. વાહ ભાઈ વાહ. ને પબ્લિક એવડી જ છે હો ભાઈ અહીંયા સાસણમાં. હાથથી જોવો ભાઈ મસ્ત મજાનો ખટારામાં ચડાવી દીધો હો. જોવો ભાઈ તો અમે આવી ગયા સાસણથી ભાઈ ડાયરેક્ટ સીધા ઘરે. અને ભાઈ આપણે કમલેશદાન ને હવે જવું છે ભચાઉ. ભાઈ રોકાઈ જાવ ને? ના બસ હવે ઓલરેડી બુકિંગ થઈ ગયું છે, નીકળવું પડશે. ટિકિટ બુક થઈ ગઈ છે ને આ બે જાય છે બસ હવે ભાગી જશે. ઓન ધ વે. કાં ભચાઉ? બસ થેલા બેલા લબાચા ભરી હો અને હવે બસ હું આવું જ છું ભાઈ હમણાં ટૂંક સમયમાં પાછો. બસ બાય બાય. જય માતાજી. જય માતાજી. તો ભાઈ મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાય જય માતાજી. આજનો આપણો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તો મળ્યા ફરીથી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાયને જય માતાજી. અને અડધું તો રહી ગયું છે જો કે આ અડધું તો રહી ગયું ભાઈ. કા જંગલમાં તો શૂટિંગ ઉતારી જ નથી કાંઈ ખાસ કરીને. બાકી જંગલમાં આપણે બહુ રેખડા હો. કારણ કે ત્યાં શું છે અમુક રૂલ્સ ફોલો કરવા પડે આપણે તેના માણસોના આપણે નામથી ગયા હોઈએ. હા બસ નામ બદનામ ન થાય કારણ કે અમુક શૂટિંગ ન લઈ શકીએ કારણ કે નિયમો વિરુદ્ધ આપણે ન જોવાય. હા એટલે જય માતાજી.